વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા કુંભ ગડુલો ભરી લાવે મારો સાહેબો અને શંકર જલને નાય એવા ગરવા ગજાનન ગણપતિ મહારાજ વિઘ્નહર્તા ક્યારે કહી શકાય કે શિવ પુત્ર પાર્વતી પુત્ર ગજાનન ગણપતિ મહારાજનું આજે પૂજન અને અર્ચન થાય એટલે કે ગણેશ ચતુર્થી આ વૈશાખ સુદ ચોથ ગણેશ ચતુર્થીનો આજનો ખૂબ સુંદર દિવસ ત્યારે ગજાનન ગણપતિ મહારાજને પ્રાર્થના કરીએ વંદન કરીએ કે હે દાદા હે વિઘ્નહર્તા દેવ આ સદભાવના વૃદ્ધાશ્રમનો સમગ્ર ભારત દેશ હરિયાળો બને આવતી પેઢી આખો દેશ લીલોછમ બને આવતી પેઢી માટે સ્વાસ્થ્યસભર ઉજળું ભવિષ્ય આપી શકીએ આ એક એક કીડી મકોડાથી માંડી નરી આંખે ન દેખી શકાય એવા સૂક્ષ્મ જીવજંતુઓથી માંડીને મોટા પક્ષીઓ સુધીનું આ રહેઠાણ અને ખોરાકનું માધ્યમ બને જીવદયાનું મોટામાં મોટું સત્કાર્ય થાય એવા ભાવ સાથે સદભાવના વૃદ્ધાશ્રમ એક ભવિષ્યનું નિર્માણ કરવા તરફ જઈ રહે છે ત્યારે સ્વાસ્થ્યસભર ઉજળા ભવિષ્યનું નિર્માણ કરવા તરફ જઈ રહે છે ત્યારે આ વધુમાં વધુ બહુ વર્ષે વૃક્ષો વાવવાની સમગ્ર દેશ હરિયાળો બને લીલોછમ બને આખા દેશમાં 150 કરોડ વૃક્ષો વાવી સમગ્ર ભારતભરમાં 150 કરોડ વૃક્ષો વાવીને ઉછેરવાના સંકલ્પ સાથે કામગીરી કરતી સંસ્થા એટલે સદભાવના વૃદ્ધાશ્રમ આવા હજારો લાખો કરોડો વૃક્ષો વાવીને મોટા કરી દીધા છે ભવિષ્યમાં 150 કરોડ વૃક્ષો વાવીને ધરતી નવપલ્લવિત બને ઉછેરે એ સત્કાર્યમાં હે દાદા કોઈ વિઘ્ન ન આવે અમે તમને પ્રાર્થના કરીએ છીએ હે વિઘ્નહર્તા દેવ હે દુંદાળા દેવ હે ગણપતિ મહારાજ અમે કર જોડે નતમસ્તક આપણે પ્રાર્થના કરીએ છીએ કે અમારા જે કાંઈ પણ વિઘ્નો આવે વિઘ્નો હરી લેજો અને આ સત્કાર્યને જલ્દીથી પાર પાડી શકે 150 કરોડ વૃક્ષો વાવી અને ઉછેરી દઈએ અને સમગ્ર દેશ લીલોછમ કરી દઈએ એવી ભાવના સાથે અમે તમને પ્રાર્થના કરી છે હે વિઘ્નહર્તા દેવ અમારા આ સત્કાર્યને આપ પૂરું પાડજો શક્તિ આપજો સામર્થ્ય આપજો ઉર્જા આપજો જેથી કરીને વધુમાં વધુ વહેલી તકે આ સત્કાર્યને પાર પાડી શકીએ આખો ભારત દેશ હરિયાળો બને એ જ અભ્યર્થના ગરવા ગજાનન ગણપતિ મહારાજની જય।